ચાલો આજે આપણે ગુજરાતના એ ભવ્ય સ્થાપત્ય વારસાની દુનિયામાં જઈએ, એક એવી સફર જે આપણને સીધા ઇતિહાસના પાનાઓમાં લઈ જશે. અને જુઓ, આ વાત એકદમ સાચી છે કે સોલંકી અને સલ્તનતનો શાસનકાળ ગુજરાતના સ્થાપત્ય માટે એક સુવર્ણ યુગ હતો. એ સમયમાં એવી અદ્ભુત ઇમારતો બની જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો આપણી આ આખી સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે ગુજરાતના સ્થાપત્ય વારસા પર એક નજર નાખીશું. પછી આપણે સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસમાં ડૂબકી લગાવીશું. ત્યાર પછી ઉપરકોટના અજેય કિલ્લાની ગાથા જાણીશું. અને છેલ્લે આ વારસાનું મહત્વ શું છે એના પર થોડી વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી. સીધા જઈએ સોલંકી યુગના એ સુવર્ણકાળમાં, જેણે ગુજરાતના સ્થાપત્યને એક નવી જ ઓળખ આપી. ખબર છે, આ એ જ સમય હતો જેણે ગુજરાતના સ્થાપત્યનો પાયો નાખ્યો. એવા અદ્ભુત નિર્માણ થયા, જેમ કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ અને મોઢેરાનું સૂર્ય મંદિર, જેની ભવ્યતા આજે પણ સદીઓ પછી પણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. તો હવે ચાલો વાત કરીએ સોમનાથની. એક એવું નામ જે ફક્ત મંદિર નથી પણ શ્રદ્ધા અને પુનર્નિર્માણની એક જીવતી જાગતી ગાથા છે. પણ ક્યારેય વિચાર્યું છે કે સોમનાથ મંદિર કેમ સદીઓથી આટલી શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે? એની પાછળનું કારણ શું છે? જુઓ, આ વાર્તા ખાલી પથ્થરો કે શિલ્પોની નથી. આ તો શ્રદ્ધા, વિનાશ અને પછી ફરીથી બેઠા થવાની એક અતૂટ કહાણી છે. એટલે જ તો હિન્દુઓ માટે આ માત્ર એક તીર્થસ્થાન નથી, પણ એ ભક્તિ અને શ્રદ્ધાનું જીવંત સ્વરૂપ છે. અને આ જ શ્રદ્ધાએ દરેક હુમલા પછી, દરેક વિનાશ પછી એને ફરીથી બેઠું થવાની તાકાત આપી છે. ખાસ કરીને 11મી સદીની વાત કરીએ તો એ સમય બહુ જ નિર્ણાયક હતો. જ્યારે મંદિર પર હુમલો થયો અને એને નષ્ટ કરવામાં આવ્યું, ત્યારે રાજા ભીમદેવ પહેલાં આગળ આવ્યા અને એમણે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ એક સામાન્ય ઘટના ન હતી, પણ ગુજરાતના ઇતિહાસની એક બહુ મોટી ક્ષણ હતી. એટલે સમજવાની વાત એ છે કે ભીમદેવનું આ પગલું ખાલી એક તૂટેલી ઇમારતને ઠીક કરવાનું કામ નહોતું. ના, એ તો ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખને ફરીથી સ્થાપિત કરવાનો એક શક્તિશાળી પ્રયાસ હતો, એક પ્રતીક હતું. તો આ તો થઈ શ્રદ્ધાના પ્રતીક સોમનાથની વાત. હવે ચાલો ત્યાંથી સીધા જઈએ શક્તિ અને સુરક્ષાના પ્રતીક તરફ, જૂનાગઢના અજેય ગણાતા ઉપરકોટ કિલ્લા તરફ. ઉપરકોટની સૌથી રસપ્રદ વાત એ છે કે ખાલી પથ્થરની દિવાલોવાળો કિલ્લો નથી, એ તો જાણે એક આખું આત્મનિર્ભર શહેર હતું. તમે જુઓ, એની અંદર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ પણ છે, અડીકડી જેવી અદ્ભુત વાવ છે અને નવઘણ કૂવો. આ બધું એ સમયની એન્જિનિયરિંગનો કેવો ઉત્તમ નમૂનો છે. તો હવે આ બંને સ્થાપત્યોને સાથે રાખીને જોઈએ તો એકદમ સ્પષ્ટ દેખાય છે. એક તરફ સોમનાથ, જે ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા માટે બન્યું, અને બીજી તરફ ઉપરકોટ, જે માનવ શક્તિ, સુરક્ષા અને સૈન્ય વ્યૂહરચનાનું પ્રતીક છે. એકદમ અલગ, પણ બંને પોતપોતાની જગ્યાએ ભવ્ય. તો આ બધી વાત પછી સવાલ એ થાય કે આ ભવ્ય સ્થાપત્યો આપણને આજે શું કહે છે? આ પથ્થરોમાં કઈ વાર્તાઓ સચવાયેલી છે? એક વાત તો ચોક્કસ છે, આ સ્મારકો ખાલી પથ્થર અને ચૂનાના ઢગલા નથી. ના, એ તો ગુજરાતના સમૃદ્ધ ભૂતકાળના જીવંત દસ્તાવેજ છે. એ આપણને ભક્તિ, શક્તિ અને એ સમયના લોકોની અદ્ભુત કારીગરીની વાતો કહે છે. અને અંતે આ અમર સ્થાપત્યો આપણને શું શીખવે છે? એ આપણને આપણા પોતાના ઇતિહાસ અને વારસા સાથે જોડે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણો ભૂતકાળ કેટલો ગૌરવશાળી હતો, અને એમાંથી પ્રેરણા લઈને આપણે ભવિષ્યને પણ એટલું જ ઉજ્જવળ બનાવી શકીએ છીએ. તો આ હતી ગુજરાતના ભવ્ય સ્થાપત્યની એક નાનકડી ઝલક. આશા છે કે આ સફરમાં મજા આવી હશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાતનો જે વારસો છે ને, એ ખાલી ઇતિહાસના ચોપડામાં નથી સમાયો. એ તો પથ્થરોમાં જીવે છે, સંગીતમાં ગુંજે છે. તો ચાલો આજે સાથે મળીને એ ભવ્ય વાર્તાઓની સફર કરીએ. ક્યારેય વિચાર્યું છે કે પાણી ભરવા માટે બનાવેલી એક વાવ આખી દુનિયા માટે અજાયબી બની શકે? હા, આ સવાલ જ આપણને લઈ જાય છે રાણીની વાવની અદ્ભુત ગાથા તરફ. એક એવી જગ્યા જે ખાલી પાણીનો સ્ત્રોત નથી, એ તો કળા અને પ્રેમનું જીવતું જાગતું પ્રતીક છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું રાણીની વાવથી, પછી જોઈશું શાહી સ્થાપત્યની ભવ્યતા,
અમદાવાદના વારસામાં ડૂબકી લગાવીશું અને છેલ્લે ગુજરાતની કલા અને સંસ્કૃતિના પડઘા સાંભળીશું. તો આપણી સફર શરૂ થાય છે પાટણથી, ગુજરાતનું પ્રાચીન પાટનગર, જ્યાં આવેલી છે વિશ્વપ્રસિદ્ધ રાણીની વાવ. પણ સાંભળો, આ માત્ર એક વાવ નથી, આ તો જાણે શિલ્પકળાનો એક જીવંત ખજાનો છે. એક બે નહીં, પૂરા 7 માળ. વિચાર તો કરો, આ વાવ જમીનની અંદર 7 માળ સુધી ઊંડી જાય છે અને દરેક માળ પર એવી તો અદ્ભુત શિલ્પકારી અને કોતરણી છે ને કે તમને એમ જ લાગે કે જાણે ધરતીના પેટાળમાં કોઈએ કલાનો આખો મહેલ બનાવી દીધો હોય. આ અદ્ભુત વાવનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં તેમના રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. અને એની કલાકારી એટલી અજોડ છે, એટલી અદ્વિતીય છે કે યુનેસ્કોએ પણ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. પણ રાણીની વાવ તો સોલંકી યુગની ભવ્યતાનું માત્ર એક ઉદાહરણ છે. એ શાસકોએ બીજા પણ એવા સ્થાપત્યો બનાવડાવ્યા જે આજે પણ એમની શક્તિ અને શ્રદ્ધાની સાક્ષી પૂરે છે. સિદ્ધપુરમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલો રુદ્ર મહાલય આનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. ઇતિહાસકારો માને છે કે એ 7 માળનો એક ભવ્ય મહેલ હતો. ભલે આજે એનો એક જ માળ બચ્યો હોય, પણ એના સ્તંભો અને તોરણો જોઈને જ એની ભવ્યતાનો અંદાજ આવી જાય છે. સોલંકી યુગમાં ખાલી ભવ્ય મહેલો જ નહીં, પણ પાણીના વ્યવસ્થાપન પર પણ એટલું જ ધ્યાન અપાતું હતું. રાણી મિનળદેવી અને રાજા સિદ્ધરાજ જયસિંહ જેવા શાસકોએ ધોળકા, વિરમગામ અને પાટણમાં મોટા મોટા તળાવો બંધાવ્યા હતા. ચલો હવે સમયમાં થોડા આગળ વધીએ. સલ્તનત કાળમાં ગુજરાતના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો અને આ અધ્યાયની શરૂઆત થઈ અમદાવાદ શહેરની સ્થાપના સાથે. ઈસવીસન 1411માં સુલતાન અહમદ શાહે આ શહેર વસાવ્યું અને એને ગુજરાતની રાજધાની બનાવી. બસ ત્યારથી અહીં સ્થાપત્યની એક એવી નવી શૈલી વિકસી જે આજે આ શહેરની ઓળખ બની ગઈ છે. આ સમયમાં અમદાવાદને એકથી એક ચડિયાતા સ્થાપત્યો મળ્યા. શહેરની સુરક્ષા માટે અમદાવાદનો કોટ અને ભદ્રકાળીનો કિલ્લો બન્યો, તો જામા મસ્જિદ જેવું આધ્યાત્મિક કેન્દ્ર પણ બન્યું. એટલું જ નહીં, ચાંપાનેરનો કિલ્લો અને અડાલજની વાવ પણ આ જ સમયની દેન છે. અને હવે વાત કરીએ એક એવા સ્થાપત્યની જેને દુનિયાની સૌથી ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો કહેવામાં આવે છે, અને એ છે સીદી સૈયદની જાળી. ખરેખર આ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. એની બારીઓમાં પથ્થરને એવી રીતે કોતરવામાં આવ્યો છે, એટલો બારીક જાણે કે કોઈએ પથ્થર નહીં પણ દોરાકી ભરતકામ કર્યું હોય. ભવ્ય ઇમારતો સિવાય પણ ગુજરાતની એક આગવી સાંસ્કૃતિક ઓળખ છે જે બીજા કલા સ્વરૂપોમાં પણ એટલી જ જીવંત છે. ચાલો એના પર પણ એક નજર કરીએ. તમે પાળિયા વિશે સાંભળ્યું છે? એ ખાલી પથ્થર નથી, પણ શૌર્ય અને બલિદાનની જીવતી જાગતી વાર્તાઓ છે. કોઈ વીર યોદ્ધા જ્યાં શહીદ થયા હોય એ જગ્યાએ એમની યાદમાં આ સ્મારક બનાવવામાં આવે છે અને દર વર્ષે એમની તિથિ પર લોકો એની પૂજા અર્ચના પણ કરે છે. ગુજરાતમાં પાળિયાના ઘણા ઉદાહરણો છે, પણ એમાં સૌથી શ્રેષ્ઠમાં જામનગર પાસે ભૂચળમોરીમાં આવેલો સૂરજકુંવરબાનો પાળિયો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલનો પાળિયો ખૂબ જ પ્રખ્યાત છે. હવે ચિત્રકલાની વાત કરીએ તો અહીં 2 અલગ અલગ શૈલીઓ જોવા મળે છે. એક બાજુ છે મુઘલ શૈલી, જેમાં દરબારી શાન શૌકત અને ઉત્સવોના ચિત્રો પર વધુ ધ્યાન અપાતું. તો બીજી બાજુ હતી આપણી ગુજરાતી શૈલી, જે એકદમ તળપદી અને સાદી હતી. એ લોકજીવનના પ્રસંગો અને કથાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતી હતી. સંગીતમાં પણ ગુજરાતનો વારસો ખૂબ સમૃદ્ધ છે. સલ્તનત કાળમાં અહીં સૂફી સંગીત આવ્યું. અમીર ખુસરોએ કવ્વાલી અને ખ્યાલ પદ્ધતિની ભેટ આપી, અને તાનસેન જેવા મહાન કલાકારોએ તો શાસ્ત્રીય સંગીતને નવી જ ઊંચાઈઓ પર પહોંચાડ્યું. તો આખી સફર પરથી એક વાત તો સાફ છે: ગુજરાતનો વારસો કોઈ એક રંગનો નથી. એ તો જાણે કે અનેક સાંસ્કૃતિક પ્રવાહોથી બનેલો એક સુંદર ગલીચો છે. અને આજ તો એની ખરી સુંદરતા છે. સદીઓથી અહીં અલગ અલગ રાજવંશો અને માન્યતાઓ એક સાથે રહ્યા, અને એના કારણે જ એક એવી સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ બની જે આજે ગુજરાતની સાચી ઓળખ છે. તો આ સવાલ સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ. પણ વિચારવા જેવી વાત એ છે કે આ ભવ્ય વારસો આપણા સૌનો છે, અને એને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાની, એને સાચવવાની જવાબદારી પણ આપણા સૌની જ છે, ખરું ને?